ધીરે ધીરે આવી છે કેમું જાવું કઈ બાજુ જાવું બેન આ પકડવાનું છે આ પકડી લીધી પકડી રાખ વાહ હાલો ઘરમાં વાહ કઈ બાજુ જાવું હાલો ભાઈ ગામમાં ચાલુ વાહ હે કી બાજુ જાવું આમ જતો દાદી ભેગું જાવું સાડી પહેરીને કેમનું જાવું ગામમાં જાવું કેના ભેગું દાદી ભેગું જાવું પછી હું લેવું લગ્નમાં જાવું સાડી પહેરીને એમ કહેવાય. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને. અત્યારે અહીંના 6 વાગી ગયા ને પેલા આપણે છે ને પ્રિયલને મળી લઈએ. પ્રિયલ છે પ્રિયલ એ પ્રિયલ ઓલી સાડી પહેરવાની સવારે તને મજા આવી હતી હે ઓલી સાડી પહેરીને તું કેમ કરતી હતી દાદીએ પહેરાવી હતી ને સાડી અહીંયા સાડી ખાલી બહારથી દાદીનો હાથ પકડીને અંદર આવી એટલે ઘડી પહેરીને અહીંયા આવીને પછી કે ઉતારી દો તો ફટાફટ ગયા એટલે ઉતારવા માંડી હતી એને પહેરવી ગમતી નથી. ને અત્યારે અમારે છે ને હવે આપણે કાલ કીધું હતું ને એમાં છેલ્લા લાડવા ખાવા જવાના છે આજ. ક્યાં પીયું હા પેલા કે પીયું ને ક્યાં પહેરવાના છે કયું જો મમ્મી દેખાડે હાલો પેલા પીયું કે હે કયું પહેરવું એ લીલું કે કયું ગુલાબી ને વ્હાઈટ કયું પહેરવું પ્રિયલ ને ગુલાબી હા પાકું કર લે હાલ પાકું કર લે કયું પહેરવું પાકું કયું પાકું હા એ પાકું હા પ્રિયલ ને છે ને બપોર નવડાવીને સુવડાવી દીધી હતી જોઈને માથું ધોઈ દીધું આજ કેવા મસ્ત વાળ થઈ ગયા પ્રિયલ ને ઓ હઈ જતા ઊંધું કરે હતી પછી ચોટી વાર લઈ જઈ અસલની ને આપણે અત્યારે જ્યાં રિસેપ્શન પાર્ટીમાં જઈએ ને એ આપણા સંબંધી છે મકાન ભાડે રાખ્યું હતું ને એ ભાઈ અરે આમ સંબંધ એવો ગોઠવાઈ ગયો હતો અહીંયા પછી જો યાદ કરીને આપણે ઘરે કંકોત્રી પહોંચાડી હતી એના છોકરાના લગ્ન છે ને કે બધાય જરૂર ને જરૂર આવજો. એ અમારે અત્યારે જો અહીંયા જવાની તૈયારી હાલે. હું તો સૌની પહેલા તૈયાર થઈ ગયો હવે પ્રિયલ ને દક્ષા ને બધા તૈયાર થઈ જાય એટલે નીકળીએ. હવે આ છેલ્લા લાડવા હવે પછી પાછા નવી સિઝનમાં હવે અમારે છેલ્લી કંકોત્રી છે આજે. જો પ્રિયલ તો ફરાક પહેરીને હરખાઈ ગઈ. હવે આપણે શિવની મુલાકાત લઈ લઈએ. શિવ એ અસલ પહેરી લીધું ભાઈ આ પ્રિયલ હે ને તૈયાર થઈ ગઈ પછી એક એક વસ્તુ કરતી જાય ને શિવ અહીં પ્રિયલ ને દેખાડે શિવ ને દેખાડવા આવે હવે એને જ્યાં સુધી અહીંથી તૈયાર નીકળ લો ત્યાં સુધી ઉતરશે નહીં પછી આખું કરીને કહે ને કે ચા હવે અહીંયા દેખાડશે નહીં હા દાઈ છે શિવભાઈ હજી ખાલી કપડા જ પહેરે હજી વાળ ઓરાવ લઈ મેકઅપ કરી લઈ હાથમાં ડોકમાં પહેર લે પછી હમણાં અસલ ઢીંગલિયું થઈ જાય. અમારે ઓલાને એક એક કરતી જાય ને પછી દેખાડતી જાય પ્રિય શિવ ને. હવે આપણે સીધ જવાનું છે શિવ લોગન માં હા શિવ ને યાદ છે હો અહીંયા ડિસ્કો કરીશ ને તું. આપણે કોણ કોણ જવાના છે એ તો કે હા નાની જીત આવે ઓહો તો બધા જાહું નહી ભાઈ આ છેલ્લા લાડવા છે એટલે હાવ
લડી લેવું ને આપણે હજી તો લગ્નની season ચાલુ છે જો કે નહીં આવે હા, ક્યાંથી? તાતા નહીં આવે ક્યાંથી કોઈની નહીં આમંત્રણ આવે? હા. હજી એ તો કઈ આવે તો આવે થઈ ગયા. આવે તો આવે હવે આપણે અટાણે એક આ છેલ્લી કંકોત્રી ઘરમાં છે એટલે આપણે એમ જ કહેવાય ને કે છેલ્લા લગ્ન હજી ગામડેથી આવશે. હજી કંકોત્રી ન થાય એમ થાય હા હા. આવે તો અહીંયા પાછા તો શિવ પાસે આવી જા કા તો હું પાછી આવી જઈ લાડવા ખાવા કે જો શિવ રેડી થઈ ગઈ જો અહીંયા બેસી જા પછી તું શું કરી દઈશ એને પછી તું એને શું કરી દઈશ ઓહો વાહ રે વાહ તો સ્પ્રે કરી દે એટલે શિવ તે કેટલી ચોટી વૈરી છૂટા વાળ રાખ્યા અહીં ઉપર જો 4 કરી હો 4 કરી લીધી ભાઈ ભાઈ અસલ વાવા કરી લીધું હો હા પ્રિયુનું વાવા વાવા બે અસલ કરી લીધું હવે મમ્મીને પૂછ મમ્મીને કે થઈ ગઈ તૈયાર પૂછ હાલો હું તૈયાર થઈ ગઈ હાલો હાલો તો જો બધા રેડી થઈ ગયા 7 વાગે ગયા ને અમારે બે ઢીંગલી તો જો રિક્ષામાં ચડી ગઈ હવે આપણે નીકળીએ કામાં હા. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો હવે બે ઢીંગલીઓ એ તૈયાર થઈ ગયું એને જ વાર લાગે તૈયાર કરતા બાકી તો બધા રેડી થઈ જાય તરત જ. તો હવે આપણે જવું છે લગ્નમાં. ચીજ જોવા ડેલો ખોલીને ઉભો હોય કે હવે તમે આવો તો રિક્ષા કાઢો તો કે હું ડેલો પાછો બંધ કરું તૈયાર થઈ ગયા હવે મી મોર ને અમારે લેડીઝ ને તો થોડીક વાર લાગે ને હાલો તો નીકળીએ હાલો રિયલ લાઈટ ક્યાં તું ક્યાં આવી ગઈ ક્યાં લાઈટું ક્યાં લાઈટ કયું ને લાઈટ કરતી હતી ને લાઈટું એને અંદર જવું હવે હાલીને ઉતામળ આવી હાલો હાલો આપણે અંદર જ જઈએ હાલો હાલવા માંડો ફિર આંગળી પકડી લે મારી હાલો પડી જવાય એને ઉતામળ પૂગી ગઈ રિયલ પૂગી ગઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આપણે નરેશભાઈ વરાજન પપ્પા વાત હાલો તો જો સ્ટાર્ટર પાવી ગયો આપણું સૂપ ને જો પ્રિયલ ને ખાવું હાલે હાલે આમાંથી લઈ લે લઈ નથી ચટણી લઈ લે હાલે ખા હા કેવું છે પછી કેવું છે મને કેજે હો ખાઈને ખા અરે અરે કેવું છે ભજીયું ભજીયું છે ભજીયું ધગે ઉભે ફૂક માર દો અંદર એ તો મેં તને કીધું ભગે ને જુઓ હવે ફૂક મારજે હો મારીને ખાવાનું પછી ખાવાનું એ ધગે જો મમ્મી તને ઠારી ને પછી આપે ધકતું તો ને હાલે ઠારી લઈ દે ફૂક માર દે હવે ખા જો એ ઠરી ગયો એને ઓમાંથી જ ખાવું આ તો એમાંથી ધગે દીકું હાલે ફૂક મારતી જા ને ખાતી જા ધગે ને અસલ છે આમાં મોરી જો મોરી ખાવાનું બે અમારે ફરસાણની તો શોખીન છે ભાઈ સ્ટાર્ટર હોય એટલે ગરમ ગરમ જ હોય એ એને દે ઈ ખાહે ફૂક મારતી જાહે ફૂક મારતી જાજો હવે તું તારું ટેસ્ટ કર ન કરે એ પછી છે ને ટેસ્ટ કરું ઠરી જાહે
આ તો હજી ધગે શું પ્રિયલ ભાઈ તને હે અસલ છે હે હા તો ખાઈ લે લઈ લે લઈ લે ધગતું નથી ફૂક મારીને ખાવાનું બરોબર મારીને ખાવાનું ધગે ને અમારે ઈ પ્રિયલ છે ને એક તો ઉલારી ગઈ આખે આખું એને બહુ ભાઈયું ધગે હજી અંદર થી જો મારીને ખાવાને જ ધગ ફૂક માર નાનો બોકો ભરજો મારે માં ફૂક માર હા હા ધીમે ધીમે ખાવામાં થોડું થોડું ખાજે એટલે ધગ નહીં અસલ છે હા એટલે તો એક ખાઈ ગઈ ને બીજું લીધું કા કેવું છે મસ્ત આમ કે પપ્પાને કે એ પ્રિયલ આમ જો મેં જોયું તું આથી ડીશ બનાવી તા સીધો પાપડ ચાલુ કર્યો હતો ને ભાત ને બે આપણું થાળી બની ગઈ પ્રિયલ તો અહીંયા આજ બનતી હતી ને તાજ ચાલુ કરી દીધું હતું માં જો ખુરચી ઉપર બેસી ગયા કઈ આપડે યાર નીચે બે હગે એમ ના બાકી તો આપડી થાળી તૈયાર છે ને પ્રિયલ હાટું ભાત તો જો દક્ષિણ લઈ લીધા એટલે પછી મેં અત્યારે ન લીધા હું આપડે પછી છેલ્લે લે હું એ જ બરોબર છે ને આજ તમારો વારો નહીં, આજ મારો વારો. હું લેતી આવું. હા તો આજ નથી મારી સેવા કરી દે તું. હાલો તો તમે વ્યારા કરવા કાં દક્ષા શિવો મજામાં ને? તો બસ તું શું ખા કે તું પીને જેમ ભાત જ ખા? બધું ખાસ? વાહ રે વાહ. તે જમી લીધું કે બાકી છે? પાપડ ખા ને? હે અડધું તો જમી લીધું પ્રિયલ ભાઈ. હવે જોજો હમણાં પ્રિયલ એ ધકતું હોય ને, ધકતું હોય ને મમ્મી ને કહે કે થાળી દે. મને યાદ આવી ગયું પ્રિયલ ને છે ને આ છાસ લઈને આવી. જોઈએ જ ને, છાસ તો જોઈએ ને. હું તો હે ને પ્રિયલ ના હાટુ આ લેવા ગયો તો. જો પ્રિયલ ને આ બહુ ભાઈ હતું ભજીયું ને, તો તું એક લઈ લે, એક તું લઈ લે. યસ હવે ખાવા માંડો. તો હાલો છે ને હવે 10 વાગી ગયા
ને અમે જમવાનું ને બધું ફિનિશ કરી લીધું, છાસ પી લીધી. હવે છેલ્લે છે ને અમે મુખવાસ પણ લઈ લીધો. એમાં દે, હાલો એમાં દઈએ, હાલો. મારા હાથમાં છે એ નહીં કે મમ્મીના હાથમાં છે ઈ. હા, તો છે ને જો હજી ચાલુ તો છે હજી એ તો કાર્યક્રમ. રિસેપ્શન છે એટલે ત્યાં તો મહેમાન આવતા જાય ને મરતા જાય. આપણે જો યાદા કરી લીધા ને અત્યારે 10:30 વાગી ગયા ને હવે આપણે ઘરે જઈએ. જતા જતા મુખવાસ ખાતા જઈએ, હલા જઈએ. આમ તો માણસ હતું ને એટલે પછી વારે હજી લોકો કાંઈ જમે હે ને અમે બધાએ જમી લીધું છે. હવે જો ગેટ ની બહાર અમે નીકળવા આવ્યા, કિરણ ને માં ને જો ઈ આગળ ગયા. ગેટ પાસે આગળ ગયા જમીને. હજી પાછળ ઘણા ખરા લોકો ફોટો સેશન નહીં ચાલુ હે ને. હવે આપણે જઈએ ઘરે. પ્રિયલો, ઘરે જવું કઈ રહેવું? ઘરે જવું કઈ રહેવું તારે? શિવું આ રહી શિવું ને ગોતે ઈ. હાલો હવે. નોખી ન પડવી જોઈએ. હા.